હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે હોળીના તહેવાર માટે ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ. તેમજ એ જ ઠંડાઈ પાવડર વાપરીને દિલ અને દિમાગને ઠંડક આપે એવી ઠંડાઈ કેવી રીતે બનાવવી એ પણ સાથે આ રેસીપીમાં જોઈશું. આનંદ ઉલ્લાસનો તહેવાર હોળી અને ધૂળેટી આવે એટલે લગભગ ગરમીની શરૂઆત થઈ ગઈ હોય, માટે આ તહેવારમાં પીવા અને મહેમાનોને પીવડાવવા માટે ઠંડી ઠંડાઈ તો બનાવવી જ પડે. ઠંડાઈ કે ઠંડાઈ પાવડર બહારથી લાવીએ એના કરતાં ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે સરળતાથી ઘરે બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. કેસરિયા ઠંડાઈ પાવડર બનાવવા માટે મેં અહીં કેટલાક ડ્રાયફ્રૂટ લીધા છે. એમાં 1/2 કપ બદામ, 1/2 કપ કાજુ, 1 ટેબલસ્પૂન પિસ્તા, 1 ટેબલસ્પૂન મગજતરીના બી, 1 ટેબલસ્પૂન ખસખસ, 12 નંગ નાની ગ્રીન ઇલાયચી, 2 ટીસ્પૂન વરિયાળી, અડધી ટીસ્પૂન કાળા મરી અને કેસર. આવા દેશી ગુલાબ હોય એની પાંદડી છૂટી કરીને સૂકવી લઈશું. અને આ બિલકુલ ઓપ્શનલ છે. ગુલાબની પાંદડી તમારે તમારી પસંદગી મુજબ વાપરવી. હવે એક ફ્રાય પેન લીધી છે. એમાં બદામ, કાજુ અને પિસ્તા નાખીશું. સૌથી પહેલાં આ ત્રણેયને શેકી લઈએ. માટે ફ્રાય પેન સ્ટવ ઉપર મૂકીને ગેસ ફ્લેમ ઓન કરીશું. હવે મીડિયમ ફ્લેમ રાખીને ફ્રાય પેનમાં કન્ટિન્યુ હલાવતા રહીશું. ડ્રાયફ્રૂટમાં ભેજ હોય એ નીકળી જાય એ માટે એને હલકા અમસ્તા શેકી લઈશું. 2 મિનિટ માટે ડ્રાયફ્રૂટ શેકી લીધા. હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને એને ફ્રાય પેનમાંથી એક ડીશમાં કાઢી લઈશું. અને આગળ હવે એ જ ફ્રાય પેનમાં બાકીની સામગ્રી લઈને એને પણ શેકી લઈએ. બાકીની સામગ્રી પણ 1 થી 2 મિનિટ માટે શેકી લીધી. હવે ગેસ ફ્લેમ ઓફ કરીને એને પણ શેકેલા ડ્રાયફ્રૂટની સાથે ડીશમાં કાઢી લઈશું. હવે આમાં 5 ટીસ્પૂન જેટલી જાયફળની ટુકડી ઉમેરીશું અને ઇલાયચી આખી શેકી હતી એના દાણા કાઢીને છાલ હટાવી દઈશું. ફ્રાય પેન ગરમ હતી ત્યારે જ એમાં 22 થી 25 જેટલા કેસરના તાર નાખીને રાખ્યા હતા. એ હલકા અમસ્તા શેકાઈ ગયા. હવે આ મિશ્રણમાં ઉમેરીશું. આશરે 5 મિનિટ પછી આ બધું સારી રીતે ઠંડુ થઈ ગયું, માટે એને એક મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઈને વાટી લઈશું. ડ્રાયફ્રૂટ અને બાકીની સામગ્રી ઝીણા રવા જેવી કરકરી વાટી લીધી. હવે એમાં અડધી ટીસ્પૂન તજનો પાવડર નાખીને મિક્સ કરી લઈશું. ઠંડાઈ પાવડર રેડી છે. હમણાં એને મિક્સર જારમાંથી આ ડીશમાં લઈને થોડીવાર માટે ખુલ્લો રાખીશું. હવે ઠંડાઈ બનાવીશું. એમાં નાખવા માટે મેં અહીં 1/2 કપ જેટલી ખરી સાકર લીધી છે. એને ખાંડણીમાં લઈને અધકચરી વાટી લઈએ. તમારે આ ખરી સાકરના બદલે ખાંડ વાપરવી હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે વાપરી શકાય. હવે જ્યુસ બનાવવા માટેનું મિક્સર જાર લીધું છે. એમાં 2 ગ્લાસ ઠંડાઈ બનાવવા માટે દૂધ નાખીશું. એમાં 2 ટેબલસ્પૂન વાટેલી મિશ્રી, 2 ટેબલસ્પૂન ઠંડાઈ પાવડર અને 4 થી 5 આઈસ ક્યુબ નાખીને જારનું ઢાંકણ બંધ કરીશું. હવે થોડી સેકન્ડ માટે એને ગ્રાઇન્ડ કરી લઈએ એટલે દૂધ સાથે બધું સારી રીતે મિક્સ થઈ જાય. રેડી કરેલી ઠંડાઈ પીવા માટે ગ્લાસમાં કાઢીશું અને બાકીનો ઠંડાઈ પાવડર એક કન્ટેનરમાં ભરી દઈએ. ઠંડી ઠંડાઈ પીવા માટે ગ્લાસમાં લઈને ઉપરથી ઠંડાઈ પાવડર, કેસરના તાર અને સૂકી ગુલાબની પાંદડી મૂકીને એને સજાવીશું. સુપર ડિલિશિયસ ઠંડી કેસરિયા ઠંડાઈ રેડી છે. તો હોળીના તહેવારમાં બહારથી ઠંડાઈ પાવડર લાવીને એમાંથી ઠંડાઈ બનાવો. એના કરતાં ઘરે આ રીતે ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર બનાવીને એમાંથી ઠંડાઈ બનાવશો તો ઘરમાં બધા જ વખાણ કરીને પીશે. કારણ કે એનો ટેસ્ટ એવો કે મહેમાનો પણ તમારા વખાણ કરશે. એકવાર આ રીતે ઠંડાઈ પાવડર બનાવી દઈએ અને ત્યાર પછી એને એક કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં મૂકી દઈએ તો મહિનાઓ સુધી વાપરી શકાય. તો તમે પણ આવનારા હોળીના તહેવારમાં આવી હેલ્ધી ટેસ્ટી ઠંડાઈ પીવા માંગતા હો તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.